મહુવામાં 40થી વધુ કલાત્મક તાજિયાઓ સાથે ભવ્ય માતમી જુલુસ, હિન્દુ મુસ્લિમ એકતાના દ્રશ્યો જોવા મળ્યા. આજરોજ તારીખ 26/6/2026ને શુક્રવારના સાંજના 6 કલાકે વાત કરીએ તો મહુવા શહેરમાં મોહરમ પર્વ નિમિત્તે કરબલાના શહીદોની યાદમાં ભવ્ય માતમી જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શહેરમાં 40થી વધુ નાના મોટા કલાત્મક તાજિયાઓ તૈયાર કરવામાં આવ્યા હતા, જે અવનવી ડિઝાઇન અને રંગબેરંગી લાઇટોના ડેકોરેશનથી શણગારવામાં આવ્યા હતા. 10મી મોહરમના પવિત્ર દિવસે કરબલાના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે મોટી સંખ્યામાં મોમિનીન, અજાદારો, બુઝુર્ગો, માતાઓ, બહેનો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. કરબલાની શહાદતની યાદને જીવંત રાખવા માટે તૈયાર કરાયેલા તાજિયાઓ શહેરના વિવિધ વિસ્તારોમાં મૂકવામાં આવ્યા હતા. આવતીકાલે સવારે તમામ તાજિયાઓ મહુવાના પીરજાદા ચોક ખાતે એકત્રિત થશે, જ્યાંથી ભવ્ય માતમી જુલુસ નીકળશે. જુલુસના શહેરના ખૂની ખાંચો, સોની બજાર, ગોળ બજાર, ધાવડી ચોક અને બગીચા ચોક સહિતના મુખ્ય માર્ગો પરથી પસાર થશે. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન માતમ અને કરબલાના શહીદોની યાદમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે. મહુવા શહેરમાં યોજાતા આ તાજિયા મહોત્સવ દરમિયાન હિન્દુ મુસ્લિમ એકતાના સુંદર દ્રશ્યો પણ જોવા મળ્યા હતા, જે શહેરની સાંપ્રદાયિક સૌહાર્દ અને ભાઈચારાની ભાવનાને વધુ મજબૂત બનાવે છે. આવ્યા છે